તો નવસારીના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ શાંતાદેવી વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળ્યો। પૂર્ણા નદીના પાણી ફરી વળતા શાંતાદેવી પાસેના કામધેનુ એપાર્ટમેન્ટ પાસે 50થી વધુ શ્રમિકો ફસાઈ ગયા। પૂર્ણા નદીના પાણી ફરી વળતા 50થી વધુ શ્રમિકો છેલ્લા 8 કલાકથી ફસાયેલા હતા। આ ફસાયેલા શ્રમિકો છેલ્લા 8 કલાકથી ભૂખ્યા તરસ્યા એપાર્ટમેન્ટ પર બેસી તંત્રના મદદની રાહ જોતા હતા। મુસળધાર વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદી પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને હજુ પણ નવસારીની પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટથી વટાવીને હાલ 30 ફૂટે વહી રહી છે, એટલે કે 7 ફૂટ ઉપર વહી રહી છે, જેના કારણે સમગ્ર જે નવસારી શહેરનો નીચાણવાળો વિસ્તાર છે એ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આ જે દ્રશ્ય છે એ શાંતાદેવીના પાછળના ભાગના દ્રશ્યો છે। રેલવે સ્ટેશન પાસેના જે દ્રશ્યો છે કામધેનુ જે દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે, કામધેનુ એપાર્ટમેન્ટ છે અને એપાર્ટમેન્ટ પાસે આવેલ એક જે નવીન જે એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યાં હાલ 50થી વધુ જે શ્રમિકો છે એ શ્રમિકો પાણીમાં ફસાયા છે અને હાલ તંત્રની મદદની ગુહાર લગાવી રહ્યા છે। આ જે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે નવીન જે એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલી રહ્યું હતું અને ત્યાંના જે શ્રમિકો જે છે હાલ બેસીને સવારે છેલ્લા 8 કલાકથી ભૂખ્યા તરસ્યા બેસીને જે છે શ્રમિકો એ તંત્રની મદદની ગુહાર લગાવી રહ્યા છે, પરંતુ આ શ્રમિકો સુધી પહોંચવામાં તંત્ર વામડું નિષ્ફળ થયું છે અને હજુ સુધી આ શ્રમિકો સુધી જે છે ભોજન અને પાણીની વ્યવસ્થા નથી પહોંચાડી શક્યું। અને બીજી બાજુના જે દ્રશ્ય છે એ દ્રશ્ય છે કે કરોડોના ખર્ચે જે બનાવવામાં આવેલ જે રેલવે ઓવરબ્રિજ છે એ રેલવે ઓવરબ્રિજ પણ આ ચોમાસા દરમિયાન બિનઉપયોગી નીવડ્યો છે, એટલા માટે કે જે પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે અને જ્યાં આ બ્રિજ લેન્ડ થાય છે ત્યાં જ પાણી ફરી વળતા આ પુલ જે છે બિનઉપયોગી થયો છે અને વાહન વ્યવહાર પણ હાલ થંભી ગયો છે, એટલે ક્યાંક ને ક્યાંક લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અને બીજી બાજુ પૂર્ણા નદીના હજુ પાણી ઓસર્યા નથી અને લોકો હજુ પણ પાણીમાં છે। હજુ પણ આ જ પરિસ્થિતિ નવસારી શહેરની છે। જો હજુ પણ નવસારી શહેરમાં અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસે તો હજુ નવસારીની સ્થિતિ બગડી શકે એવું છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। મુસળધાર વરસાદને કારણે નવસારીની હવે વડોદરાથી જે તસવીરો આવી રહી છે તે આપને બતાવીએ। આ તસવીરો જુઓ। વિશ્વામિત્રી નદીના પૂરના સંકટ બાદ હવે મગરનો ત્રાસ વખર્યો છે। વડોદરાવાસીઓ માટે મોટી આફત એ છે કે હવે આ મગરો રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે। વડસર વિસ્તારમાં આવેલા કાસા રેસિડેન્સીની બહાર રોડ પર મગર જોવા મળ્યો। આ મગરનો રોડ પાસે દોડતો વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે। વિશ્વામિત્રી નદીના પાણી રોડ પર આવતા વડોદરામાં મગરોનું રાજ જોવા મળી રહ્યું છે। છેલ્લા 3 દિવસમાં ઘણા વિસ્તારોમાં મગરો દેખાયા છે। તો કુદરતની એક થપાટમાં સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે। આણંદના બોરસદમાં 24મી જુલાઈએ પડેલા 14 ઇંચ વરસાદે ભારે નુકસાન વેર્યું છે। મેઘતાંડવની તારાજીના દ્રશ્યો જોઈ કોઈ પણ કઠણ હૃદયના માનવીનું કલેજું પીગળી જાય। મેઘતાંડવ બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે બોરસદ શહેરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, જ્યાં આજે વરસાદી પાણી તો ઓસરી રહ્યા છે પણ સ્થાનિકોની આંખો હજુ ભીની છે। બોરસદના વન તળાવ વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા। સ્થાનિકો વરસાદના વિરામને 40 કલાક થયા પણ વીજળી અહીંયા બંધ છે। સતત ભરાયેલા પાણીથી વન તળાવ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉઠી છે। આ વિસ્તારમાં મજૂરી કરી જીવન જીવતા લોકો રહે છે, જે 2 ટંકનું અનાજ એકત્ર કર્યું હતું એ પણ આ વરસાદી પાણીમાં પલળી ગયું છે। 8 કલાક વરસાદ પડ્યો, અમારે બધું ડૂબી ગયું, અનાજ રહી નહીં, લુગડા પહેરવાના નહીં રહ્યા સાહેબ। આમ મચ્છર બહુ કરડે સાહેબ, અમે કઈ જઈએ હવે, આમ પાણી દહી રહ્યા સાહેબ ને કોઈ જવા નિકાલ નથી। આગળ એક સાંકડી છે એ તો અમે ગભરાઈ ગયા સાહેબ, અમે નીકળી ગયા મિલી સાહેબ, બધું લુગડા પહેરા નીકળી ગયા। લાયક નહીં છે, કોઈ મચ્છરની દવા નહીં નાખતા, કોઈ દવા નહીં હલતા સાહેબ, પછી કોઈ નગરપાલિકા વાળા જોવા નહીં આવતા, કશું કરતા નહીં સાહેબ। आता तो बहुत तकलीफ साहब, लाइट खावानी एमने રહેવાની બી તકલીફ એટલી છે તો ના પૂછવા। એમની કને કોઈ જાતનું પહેરવાનું અસ્ત્ર નહીં, હજુ બી ગંડીમાંથી બહુ જાજુ પાણી ઉતર્યું નહીં। જવાના રસ્તા ઉપર ઠેઠ ઠેઠ પાણી છે, અભી પીવાનું પાણી અમારી કને નહીં। ઘરનું નુકસાન થયું, બધું બાજરી છે, ચોખા છે, ઘઉં છે, ઘણું નુકસાન થયું। વાસણ બાસણ બધું ગોદડે ચાદર, નાની 3 છોકરીના કપડાં બી પલળી ગયા છે। કાલ પરમ દિવસ એક ગાડી લઈને આવ્યા સાહેબો, નાના છોકરાના કપડાં આલ્યા, એ પહેર્યા, એ કપડા પર ચલાવ્યું છે। મેં પાણી વધારે લાગ્યું, છોકરીઓને મેં સાસરીમાં મોકલી દીધા। અમારું અનાજ પાણી બધું ડૂબી ગયું, કપડાં ડૂબી ગયા, જતું રહ્યું બધું। અમારા બાળકો પણ અત્યારે કપડાં વગર છે, અમે કપડાં લત્તા વગર છે। લાઇટ નથી અમારે ત્યાં, પાણીની ભાઈ એ છે, તકલીફ છે, પાણી પીવાના પણ નથી।
ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે જાણીતા એક્ટર રિતેશ દેશમુખ, ઈશા માલવિયા અને નેહા ધુપિયા. I am Ritesh Deshmukh. I stand in support of Network 18's Project One Tree. I completely stand with Network 18's Project One Tree. I stand in support of Network 18's Project One Tree. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. વધુ સમાચારો મેળવવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની એપ ડાઉનલોડ કરો. આ માટે QR કોડ સ્કેન કરો અને પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરો. નમસ્કાર. રહે છે. દાવા પ્રમાણે પોરબંદરના મિત્રાળા, દેરોદર, લુશાળા, ભડ તથા એરડા ગામમાં લોકોને હોડીના સહારે બટાકા, ડુંગળી તથા કઠોળ સહિતની સામગ્રીની હેરફેર કરાઈ રહી છે. ગોસબારાના જુમા ઇસ્લામભાઈ મચિયાના પરિવાર દ્વારા ગેડ પંથકના લોકોને હોડીથી મદદ કરાઈ રહ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ બીજા દ્રશ્યો દ્વારકાના કાટકોલાના હોવાની વિગતો છે, જ્યાં થોડા સમય પહેલા વરસાદ થયો ત્યારે પશુપાલકો આ રીતે ધસમસતા પાણીમાં દૂધ આપવા માટે પહોંચ્યા હતા. અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ પવન સાથે વરસ્યો વરસાદ. એસજી હાઈવે નજીકના વિસ્તારોમાં વરસાદ જામ્યો. ગોતા, ઇસ્કોન, પ્રહલાદનગરમાં ધોધમાર વરસાદથી રસ્તા પર વિઝિબિલિટી ઘટી. અમદાવાદ શહેરના સોલા, સાયન્સ સિટી, ગોતામાં પણ જામ્યો વરસાદ. વિવિધ વિસ્તારમાં વરસાદથી બફારામાં આંશિક રાહત મળી. વરસાદી માહોલથી શહેરીજનોમાં ખુશી છવાઈ. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. શહેરના નિકોલ વિસ્તારમાં રસ્તા પર પાણી ફરી વળ્યા. નીચાણવાળા વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પાણી થઈ ગયું. આ તરફ અમદાવાદના મધ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ. મહાનગરપાલિકાની કચેરી દાણાપીઠ ખાતે વરસાદ. આખોડિયા, ગીતા મંદિર, દાણાપીઠ, દિલ્હી ચકલા સહિતના વિસ્તારોમાં વરસાદ. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ. સાબરમતી, શાહીબાગમાં ધોધમાર વરસાદ પડ્યો. સાવચેતીના ભાગરૂપે અખબારનગર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી. અમદાવાદ શહેરમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરના નરોડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. છોટાઉદેપુરના ભોરદલી ગામ પાસે કોઝવે ધોવાયો. કોતર પરનું કોઝવે ધોવાતા 8 ગામના લોકોને પડી હાલાકી. સુકટા કોતર પર આવેલ કોઝવે પાણીમાં ધોવાઈ જતા રસ્તો બંધ. છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી ઓરસંગ નદીમાં પાણીની આવક વધી. છોટાઉદેપુર નજીક આડબંધ ઓવરફ્લો. વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધતા આવતીકાલે પણ સ્કૂલો બંધ રહેશે. ડીઈઓએ પરિપત્ર બહાર પાડીને કર્યા આદેશ. વિશ્વામિત્રી નદીની આસપાસની સ્કૂલો બંધ રહેશે. પૂરથી પ્રભાવિત ન હોય તેવી સ્કૂલો ચાલુ રાખી શકાશે. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. મોડાસા, બાયડ, ધનસુરા, ભિલોડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા. મેઘરાજાએ સવારી કરતા નદી નાળાઓના જળસ્તર વધ્યા. પાવાગઢમાં વરસાદી માહોલની વચ્ચે પ્રકૃતિ